નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળશે। તેમજ હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આ વાતાવરણ સૂકું રહેવાની વચ્ચે હવામાન વિભાગનું માનવું છે કે આવનાર 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં અને પોરબંદર તેમજ કચ્છના નલિયા વિસ્તારમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી શકે છે। જોકે ડિગ્રી તાપમાન અંગે ખબર પડતા નોંધાયું છે કે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં છે। નલિયા વિસ્તારમાં 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે પોરબંદરમાં 10.9 ડિગ્રી તથા અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું હતું। મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે પોરબંદર અને અમદાવાદમાં આટલું તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે। જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 1 ડિગ્રી જેટલું વધી શકે છે। આનું મુખ્ય કારણ પવનની દિશા હોઈ શકે છે, કેમ કે પવનની દિશા જેમ જેમ બદલાતી રહેશે તેમ તેમ તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જે વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।